પુલવામા થયેલ આતંકી હુમલાના વિરોધમાં શહેરના વેપારીઓએ રસ્તા પર ઉતરી આવી ભારત માતાના જયઘોષ વચ્ચે વેપાર ધંધા બંધ પાડી વીર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। પુલવામા પાકિસ્તાનના આકાઓના ઇશારે આતંકવાદીઓએ લશ્કરના જવાનોની બસ પર કાયનાર હુમલો કર્યો હોવાના પગલે સમગ્ર દેશ રસ્તા પર ઉતરી આવ્યો છે। ત્યારે ભાવનગર શહેરની મુખ્ય બજારના વેપારીઓએ સ્વયંભૂ પાળી વોરા બજાર, હવેલીવાળી શેરી, પિચ્છલા શેરી, MG રોડ સહિતના વેપારીઓએ રસ્તે ઉતરી આવ્યા હતા અને રાષ્ટ્રીય ધ્વજ સાથે બજારમાં ફરી ભારત માતા અને વંદે માતરમના જયઘોષ વચ્ચે પાકિસ્તાનની સામે રોષ વ્યક્ત કર્યો હતો। બાદ શહીદ સ્મારક ખાતે 2 મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। રિક્વેસ્ટ કરીએ છીએ તમને અરે ભાઈ મહેરબાની કરી બધાને નમ્ર અપીલ છે કે સ્વેચ્છાએ બંધ રાખવાનું છે તો સ્વૈચ્છિક બંધ રાખવો એ આપણી નૈતિક ફરજ આવે છે। દેશના જ આપણા માટે હોવી જોઈએ, આપણી માટે 24 કલાક ત્યાં જાગે છે, આપણી માટે શહીદ થયા છે તો એને બાંધ આપવા માટે આપણે બધાએ બંધ રાખવાનું છે। બપોર પછી ખોલતા નહીં આજે દેશ માટે એટલું તો અમારી માટે કઈ નથી એટલું રિક્વેસ્ટ તમને કરીએ છાપામાં આટલું આવ્યું તો શેઠ મારે એટલી તો બંધ રખાઈ ના આખી જિંદગી ધંધો કરો મોબાઈલમાં બધાને આવી ગયું એટલે હવે નમ્ર વિનંતી આજનો દિવસ કોઈ एक दिवस नो सवाल है ना क्या खेलो को रात तो जागे से यार लोग का हम जुदो है हम बता बंद रखे ना क्या रे अगर आए वो हां તમે શાનો વેપાર કરો? नेहरू दोषी कंकावटी साड़ी हवेलीवाड़ी शेरी में मारी दुकान है। आज अमे कोई पक्ष तरफ थी निकळ्या नथी, अमे एक व्यापारी एक देशनी फरज है अमारी कि आज जे आ लोकोए आपणा माटे कर्युं छे एनी माटे आपणे बीजुं तो कंई नथी करी शकवाना, पण कम से कम एक दिवस धंधो व्यापार बंद राखीने आपणो रोष प्रगट करीए। એટલે અમે પણ વ્યાપારી છે, કોઈ પક્ષમાંથી નથી। અમે મહેરબાની કરીને બધાને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આજે બંધ રાખી અમને સપોર્ટ આપો અને અમારી સાથે જોડાઓ બસ। મારું નામ છે મેહુલ શશિકાંતભાઈ પારેખ, पंकज मैचिंग सेंटर मारी दुकान है। अपना
હુમલો થયો છે તેના વિરોધમાં સ્વયંભૂ બધા વેપારીઓએ બંધ પાડવા બધાને મારી હાર્દિક નિમંત્રણ છે। તો સ્વૈચ્છિક બંધ રાખવા માટે બધાને અપીલ છે। ભારત માતા કી જે આ આત્મઘાતી હુમલાઓ જે થયા છે એની અંદર જે આપણા દેશના જવાનો શહીદ થઈ ગયા છે એને એક શ્રદ્ધાંજલિ આપવા માટે બંધ રાખી અને એ જવાન પાછા આવી જાય કે એના ઘરને કાંઈ મળી જાય એવો હેતુ નથી। પણ એક વસ્તુ છે કે આ રાખવાથી એ શ્રદ્ધાંજલિ મળે। સરકારને અમે ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ કે એક્શન તમારાથી જે લેવાતું હોય લ્યો, પણ આ જે સૈનિકો જે 42 જવાનો જે શહીદ થઈ ગયા છે એને એના ઘટતું જે કાંઈ કરવું પડે સરકાર કરે અને એના પ્રત્યાઘાતના શ્રદ્ધાંજલિ આપવા માટે આખું વરા બજાર, હવેલીવાળી શેરી અને પિછલના શેરી બધા જ વેપારી એસોસિએશનો એક થઈ ગયા છે અને અત્યારે સંપૂર્ણપણે દુકાનો બધાએ બંધ રાખી છે અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને એક તો કાર્યક્રમ રાખ્યો છે જે પદયાત્રાનો, જેમાં બધા વધારે ભાગી સહકાર આપ્યો એ બદલ આખું એસોસિએશન હરેક વેપારીઓનો આભાર માને છે। અમે પાકિસ્તાનનો ફૂલ વિરોધ કરી છીએ। સામો કાઉન્ટર એટેક કરવો જોઈએ ને 24 કલાકમાં જવાબ આપો, મોદી સરકારને અપીલ છે।
નથી, કોઈ ભાજપ નથી. આ દેશની અખંડિતતા, આ દેશની એકતા બચાવવા વાળા આ ભાવનગરના વેપારીઓને મારા સત્ય